શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે નિરાલી। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપ યુવા મોરચાએ હલ્લાબોલ કરી રાહુલ ગાંધીના પુતળાનું કર્યું દહન। બેવડી ઋતુથી લોકો શરદી, ઉધરસ સહિતની બીમારીથી પરેશાન। જૂનાગઢમાં એપાર્ટમેન્ટના બીજા માળેથી પડી જતા આધેડ થયા ઈજાગ્રસ્ત। અને કીર્તિ પટેલના ત્રાસ ધમકીથી ગલિયાવાડાના યુવાનનો આપઘાતનો પ્રયાસ। તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર। જૂનાગઢમાં ભાજપ યુવા મોરચાએ હલ્લાબોલ કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। એઆઈ સમિટમાં કોંગ્રેસના હોબાળા સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં યોજાયેલ એઆઈ સમિટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં પ્રદર્શન કરાયું હતું। જૂનાગઢમાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ દેશની છબી ખરડાય તેવા નિવેદનો કર્યા છે, જેને ભાજપ ક્યારેય સાંખી લેશે નહીં। ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર મહામંત્રી દિલ્હી ખાતે
યોજાયેલ એઆઈ સમિટની અંદર હલકી માનસિકતા ધરાવનાર અને કોંગ્રેસના બની બેઠેલા નેતા એટલે કે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી અને દેશનું નીચું દેખાય તે રીતેના વાણીવિલાસ કરેલ એ અનુસંધાને તેના વિરોધની અંદર ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ શાહના નેતૃત્વની અંદર અને તેમની સૂચના મુજબ ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા આજરોજ આઝાદ ચોક ખાતે પાર્ટીના સિનિયર આગેવાનો પ્રમુખશ્રી કાર્યકર્તાઓ તેમજ યુવા મોરચાના સાથી મિત્રો અને કાર્યકર્તાઓની સાથે આઝાદ ચોક ખાતે રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને વિરોધ દર્શાવેલ છે. તેમજ આગામી દિવસોની અંદર જો કોંગ્રેસ તેની આ હલકી અને નબળી માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોની અંદર પણ યુવા મોરચા દ્વારા આવા કાર્યક્રમો દેવામાં આવશે. ભારત માતા કી જય, વંદે માતરમ. ચોરવાડી ગામ ખાતે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અક્ષર નિવાસી ઘેલાભાઈ રાજાભાઈ કોટડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 11 દીકરીના ભવ્ય સમૂહ લગ્ન સમારોહ ચોરવાડી ખાતે સંપન્ન થયો હતો. ઘનશ્યામભાઈ કોટડિયા અને તેમના પરિવાર દ્વારા સર્વજ્ઞાતિની 11 દીકરીઓના સમૂહ લગ્ન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલની પ્રેરણાથી યોજાયા હતા. ઘનશ્યામભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે સાચા અર્થમાં સેવા કરવા માટે કન્યાદાનનું મહત્વ રહેલું છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારની 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજી અને દીકરીઓને કરિયાવર આપી સાચા અર્થમાં પુણ્યતિથિની ઉજવણી કરી હતી. સમૂહ લગ્ન સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તની જરૂર પડતી હોય ત્યારે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજશ્રી ઠાઠ સાથે દીકરીઓના લગ્ન યોજી અને વિદાય કરી દીકરીઓના આશીર્વાદ મેળવ્યા હતા. સમૂહ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઈ કોટડિયા, વિશાલભાઈ કોટડિયા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ ઘનશ્યામ કોટડિયા. આજે 11 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલું છે. માત્ર પટેલ સમાજ નહીં પણ 18 વર્ણને સાથે રાખી અને મારા દાદા અક્ષરવાસી ઘેલાભાઈ રાજાભાઈ કોટડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મનમાં સંકલ્પ થયો હતો કે દાદાએ કીધું હતું કે બેટા દીકરીથી દાન કરવું ને એનાથી વિશેષ કે દાન હોતું નથી. ત્યારે મને એવો મનમાં સંકલ્પ થયો અને ત્યારે મારા પરિવારને મેં વાત કરી. મારા પરિવારે એવું કીધું કે તારો જે સંકલ્પ છે એ અમે સાથે ઊભા રહી અને પૂર્ણ કરશું. હું નહીં પણ મારા ફ્રેન્ડ સર્કલ નહીં પણ આખું ગામ હૈયું મિલાવી ખંભે ખંભો મિલાવી અને સાથ સહકાર આપ્યો છે અને 11 દીકરીઓનો આજે હું વિદાય કરી રહ્યો છું. ત્યારે હું મારી દીકરીની વિદાય કર્યો હોય એવો મને અનુભવ થાય છે. આ પ્રેરણા આમ તો કિરીટભાઈ પટેલ જે આપણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે એમણે ઘણીવાર એવું કીધું હતું કે ઘનશ્યામ, રાજકીય તો ગમે તે કામ થતા હોય પણ સામાજિક કામ કરવા તે બહુ અઘરા હોય છે, તો તારે જ્યાં જરૂર પડે ત્યાં હું ઊભો છું, પણ સારામાં સારા કામ કર. એક સમૂહ લગ્નનું આયોજન તે જે વિચાર્યું છે એ કર, બહુ સારું. તારે જ્યાં જરૂર પડશે ત્યાં હું તને મદદરૂપ થઈશ. આ સમૂહ લગ્નની સાથે સાથે જે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે એક અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેથી કરી કે કોઈને કોઈ આપણે રીતે મદદ કરી શકીએ. ત્યારબાદ હું પોતે સમૂહ લગ્ન કરું છું એવું નહીં, પરંતુ મારું આખું ગામ મને સાથ આપી અને અમે સમૂહ લગ્ન કરીએ છીએ એ રીતનું આયોજન છે. મેં કોઈ પણ જગ્યાએ એવું કીધું જ નથી કે હું સમૂહ લગ્ન કરું છું. અમે સમૂહ લગ્ન કરીએ છીએ, ચોરવાડી ગામ સમસ્ત સમૂહ લગ્ન કરીએ છીએ. અને આ સમૂહ લગ્ન અમે એવું હતું કે બહુ નાની લેવલથી સમૂહ લગ્ન થશે, પણ જે જરૂરિયાતમંદ દીકરીઓ છે તેમને આપણે આમાં સ્થાન આપ્યું છે. અને એ દીકરીઓને એવું ના થાય કે મારા પપ્પાની પરિસ્થિતિ નબળી હતી અને મારા નબળા સમૂહ લગ્ન થયા, એ માટે મેં આ રાજસ્વી સમૂહ લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે મને ઘણા લોકોએ મદદરૂપ થયો છે. તે બધાનો હું દિલથી ધન્યવાદ મારા પરિવાર તરફથી માનું છું. આજે ખૂબ આનંદ થાય છે કે ચોરવાડી ગામને આંગણે ઘનશ્યામભાઈ કોટડિયા દ્વારા 11 સમૂહ લગ્ન કર્યા અને આ સમૂહ લગ્નમાં અમને ખૂબ આનંદ થયો એટલા માટે કે આ એવો સમૂહ લગ્ન છે કે જેમાં 350 થી પણ વધારે વસ્તુ દીકરીઓને કન્યાદાનમાં આપી છે. એથી વધારે આનંદ એટલા માટે થયો કે સમૂહ લગ્ન તો ઘણી જગ્યાએ થતા હોય, પણ આ સમૂહ લગ્નમાં દીકરીઓને 11 જેટલા પુસ્તકો આપવામાં આવ્યા. આ વાત જાણી અને અમને ખૂબ આનંદ થયો, કેમ કે જેટલું કહીએ એટલું ઓછું પડે. અને આ સમૂહ લગ્નમાં જણાવતા ખૂબ આનંદ થાય. ઘનશ્યામભાઈ કોટડિયા
દ્વારા અહીંયા આજે ચોરવાડી ગામની અંદર આ સમૂહ લગ્ન જ્યારે શરૂ થવાનો હતો, સંકલ્પ થયો હતો, ત્યારે આ આમંત્રણ પત્રિકામાં એક એવો સંકલ્પ થયો કે આખા ગામના 18 વર્ણના દરેક વ્યક્તિના, પટેલ સમાજથી લઈ અને વાણંદ સમાજ સુધીના દરેક નામ, દલિત સમાજ આવી જાય, આહિર સમાજ આવી જાય, દરેકે દરેક સમાજના નામ લખી અને ખાસ આ પહેલ કરી હતી. બીજું જણાવતા ખૂબ આનંદ થાય કે આજે આ 11 જેટલા સમૂહ લગ્નની અંદર 8 એટલા સંતો દ્વારા આજે આ દીકરીઓને આશીર્વાદ આપ્યા અને 18,000 થી પણ વધારે આજે અહીંયા જનમેદની એમ કહી શકાય કે એટલા બધા લોકો અહીંયા પધાર્યા હતા. પણ ખૂબ આનંદ થાય આ સમૂહ લગ્નની અંદર. અમે જે ચોરવાડી સમૂહ લગ્નમાં અમારું નામ લખાવેલું હતું, પણ અહીંયા આયોજન એટલું મસ્ત છે કે કોઈને એવું ન લાગે કે અમે સમૂહ લગ્ન કર્યા છે. દરેક દીકરીને એવો અનુભવ થાય કે અમે અમારી ઘરે જ આયોજન કર્યું છે અને ઘરે જે આયોજન કરી એવું જ આ બધું લાઇટ, મંડપ, સાઉન્ડ, ગરબા બધું આયોજન વ્યવસ્થિત રીતે અમારા જે ઘનશ્યામભાઈ જે આયોજન કરેલ છે તેમાં કોઈ પણ કમી રહેવા નથી દીધી અને દીકરીને કરિયાવરથી લઈ કોઈ પણ વસ્તુની કમી નથી. આવું આયોજન અમે પહેલી વાર જોયેલું છે. આવા સેવા કાર્ય ઘનશ્યામભાઈ કરે છે તો લોકોને મારી એટલી અપીલ છે કે આપણે આવા સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ, જેથી લોકોના પૈસા બચે અને જે ખર્ચો તમે ઘરે કરો તે એક રૂપિયો ખર્ચા વિના અહીંયા આપણે કરી શકીએ છીએ. જે આવા આયોજન ઘનશ્યામભાઈ કર્યું એ પ્રમાણે. બેવડી ઋતુથી લોકો શરદી, ઉધરસ સહિતની બીમારીથી પરેશાન થયા છે. હાલ શહેરમાં બેવડી ઋતુ ચાલતી હોય, વહેલી સવારે અને મોડી રાત્રિના ઠંડીનો ચમકારો જોવા મળે છે. તેમજ બપોરના સમયે 35 ડિગ્રી જેટલા તાપમાનથી ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે શરદી, ઉધરસ, તાવ સહિતના રોગમાં વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે શરદી, ઉધરસ, તાવના 140 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 108 કેસ, ડેન્ગ્યુના 4 કેસ, ટાઇફોઇડના 6 કેસ, મેલેરિયા, ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. હાલ મિશ્ર ઋતુને લઈને તાવના કેસમાં પણ વધારો થવાની શક્યતા છે. ત્યારે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, હૃદય રોગ અને ડાયાબિટીસની બીમારી ધરાવતા હોય તેવા લોકોએ આવી ઋતુમાં વિશેષ કાળજી રાખવા સલાહ આપવામાં આવી હતી. શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર પર સારવાર લેવા અપીલ કરાઈ હતી. સિવિલ હોસ્પિટલ જુનાગઢના જાન્યુઆરી માસના જો આંકડા જોઈએ તો શરદી, ઉધરસ, તાવના અંદાજિત 140 કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કુલ 108, ડેન્ગ્યુના 4, ટાઇફોઇડના 6, મલેરિયા અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયેલ છે. જે પ્રમાણે વાતાવરણમાં ફેરફાર થઈ રહેલ છે અને મિશ્ર ઋતુ શરૂ થયેલ છે એટલે શરદી, ઉધરસ અને ખાસ કરીને તાવનું કેસીસ વધી શકે એવી સંભાવના છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જેમને હૃદયરોગની બીમારી છે, કિડનીની બીમારી છે, ડાયાબિટીસ છે, તે લોકોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શરદી, ઉધરસ અને હાઈગ્રેડ ફીવર એટલે કે વધારે તાવ આવે તો આ લક્ષણોને હળવાશથી ન લેતા ડૉક્ટરનો તુરંત સંપર્ક કરવા વિનંતી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગ ખાતે 24x7 વર્ષના 365 દિવસ સારવાર ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા નમ્ર વિનંતી છે. જૂનાગઢની દીકરી જેન્સિકા નવારનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વુમન્સમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સિકા નવારનો નોબલ યુનિવર્સિટી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ તુલેશિયા, ગિરીશભાઈ કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઈ કોટેચા, વીપી ત્રિવેદી, કેડી પંડ્યા, વાઇસ ચાન્સેલર એચ.એન. ખેર, રજિસ્ટ્રાર જય તલાટી, મહેન્દ્રભાઈ મશરૂ તેમજ વિવિધ લોહાણા મહાજનના પ્રમુખો, સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી અને દીકરીના સન્માનમાં સહભાગી થયા હતા. આ તકે ગિરીશભાઈ કોટેચાએ જેન્સિકા નવારને નોબલ યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની પણ જાહેરાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા યતીનભાઈ કારિયા, ગિરીશભાઈ આડતિયા, દીપલ રૂપારેલિયા અને નોબલ યુનિવર્સિટી સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. પ્રેસિડેન્ટ પૂરા વર્લ્ડના
જેમ કૃષ્ણકાંતભાઈએ કીધું કે આખી રાત ઉજાગરો કરીને પણ આવ્યા છે. ખૂબ મોટા બિઝનેસમેન છે, ખૂબ મોટું બોમ્બેમાં એનું સામ્રાજ્ય છે, પણ જ્ઞાતિ માટે જે ભોગ દે છે એ પણ જબરજસ્ત દે છે. એવા મારા સતીશભાઈ વિટલાણી મારા પણ ગુરુ કહી શકો, કારણ કે મારી રઘુવી સેનામાં કોઈનું પૂરેપૂરું ઓલું હાલતું હોય એવા ભદુભાઈ રાયચુરા, કૃષ્ણકાંતભાઈ, અમારા નોબલના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેસિયા, પંડ્યા સાહેબ, ત્રિવેદી સાહેબ, મનીષભાઈ, અમારા વાઇસ ચાન્સલર કેર સાહેબ અને અમારા રજિસ્ટ્રાર જય તલાડી. પહેલાં તો નોબલ યુનિવર્સિટીની અંદર જેન્ટ્સોનું જે સન્માન આ રીતે થાય છે, નિલેશભાઈ, આ જુનાગઢ કે લુવાણાનું ગૌરવ નથી, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. મારા સમાજનું નથી, પણ બધા સમાજનું આ ગૌરવ છે. આપણે જેન્સીને લુવાણા તરીકે જોવાનું નથી. અત્યારે ઇન્ડિયાની સ્ટાર છે. અને આપણે, હું તો હમણાં જ સતીશભાઈ પણ મને કહેતા હતા કે ભાઈ નાનું શહેર જુનાગઢ જેવું, કેવડા મોટા મોટા શહેરો છે, દિલ્હી, બોમ્બે, કલકત્તા, એમાંથી ને જુનાગઢની આ છોકરીને આવું, અહીંયા નથી એવી કોઈ સગવડતા, નથી એવું કોઈ વાતાવરણ. જેમ ભદુભાઈએ કીધું ને કે ભાઈ ક્રિકેટમાં જ તમે રસ લ્યો, જેમ ટેનિસમાં આ છોકરીએ જે કર્યું છે એ પૂરા સમાજની, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. માત્ર જુનાગઢનું નહીં, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. સન્માન અને અભિવાદન સમારંભ માટે, અને એ પણ ઐતિહાસિક સન્માન સમારોહમાં આપણે સૌ એકત્રિત થયા છીએ. એમાં જેન્સી પણ આપણી વચ્ચે છે, એમના પિતા દીપકભાઈ પણ આપણી વચ્ચે છે, અને ખાસ બોમ્બેથી લોહાણા સમાજના પ્રમુખ એવા સતીશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને સૌ ઉપસ્થિત મહાનુભાવો, અમારા નોબલ યુનિવર્સિટીના વહાલા દીકરાઓ અને દીકરીઓ, અને અમારા ટીચર્સ, ફેકલ્ટીઝ અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર ખેર સાહેબ. સોરી, આજનો જે કાર્યક્રમ છે એ આપણે દીકરી જેન્સીએ જે રીતની મહેનત કરીને આખા ઇન્ડિયામાં એમ કહી શકાય કે પહેલું ગ્રાન્ડ સ્લામ ઇન્ડિયામાં આજ સુધી કોઈ લાવી નથી શક્યું એવો ગ્રાન્ડ સ્લેમ જીતી અને વર્લ્ડમાં પોતાનું નામ મોટું કર્યું અને ભારતનું પણ નામ મોટું કર્યું, એના સન્માન માટે. મિત્રો, સ્પોર્ટ્સ એવી વસ્તુ છે, ખાસ તો આજના કાર્યક્રમ આપણે નોબલમાં રાખ્યો એનું કારણ પણ એ છે કે આપણા દીકરાઓ અને દીકરીઓને આનું મોટિવેશન મળે, અને તમે પણ કંઈક જીવનમાં કરવું છે એની કન્સિસ્ટન્સી, જેમ કહેવામાં આવ્યું કે એની પાછળ સતત ભોગ. તમે માનશો, જેન્સી ક્યારેય સ્કૂલે પણ નથી ગઈ. એ 3.5 વર્ષની હતી ત્યારથી એના પપ્પાએ એને 1 મિનિટ શાંતિ પણ નથી લેવા દીધી. તમે ઓલો વિશેષ અત્યારથી પણ આપી દઈએ, કારણ કે મે મહિનાની અંદર શી ઇઝ અગેન ગોઈંગ ફોર ધ ફ્રેન્ચ ઓપન ઓલ્સો. એટલે ઓસ્ટ્રેલિયન ઓપન નથી, હવે ફ્રેન્ચ ઓપન માટે જાય છે. સો ધીસ ઇઝ એન અચીવમેન્ટ ફોર ઓલ ઓફ અસ. અને જોવાની વાત એ છે કે એક લીડર એક્ઝામ્પલ કઈ રીતના સેટ કરી શકે. ધ પ્રેસિડેન્ટ ઓફ લોહાણા મહાપરિષદ Satishbhai has travelled all the way from Mumbai. He must have left at 5 in the morning. 6:30 ની ફ્લાઇટ એમને કેચ કરી. ત્યાંથી રાજકોટ જે છે એ ડ્રોપ થયા 8 o'clock, and right now at 10:30 he is here in our campus for this particular event. એક એમના માટે થઈને આપણે એપ્રિસિએશન આપીએ. અને ટુડે ઓલ્સો વેન વી સી હી ઇઝ સો એન્થુઝિયાસ્ટિક કે એમને તમે જુઓ તો એમને ન્યૂ આઈડિયાઝ, અને જ્યારે જેન્સી માટેની વાત હતી એમને ત્યારે જ કમિટ કર્યું હતું કે આઈ મેક શ્યોર ધેટ આઈ વિલ કમ. અને એમનું એવું છે કે કીધું તો કરશે, નહીં કરવાનું હોય તો પણ કહી દે. સો હી ઇઝ વેરી લાઉડ એન્ડ ક્લિયર, એન્ડ વી હેવ સચ પ્રેસિડેન્ટ વિથ અસ. સો જેન્સીને ઓલ ધ જેટલા બેસ્ટ વિશીસ આપણે લોકો આપીએ. બધા ડિગ્નિટરીઝ આજે જેટલા પણ અહીંયા પ્રેઝન્ટ છે, એક જેન્સી માટે થઈને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે બીજી કોઈ વસ્તુ બધાને સાથે લઈ શકે કે નહીં, પણ સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે જે બધાને એક સાથે ભેગા કરે છે. આજે જેટલા પણ ડિગ્નિટરીઝ અહીંયા આવ્યા છે, જેટલા લોકો એનો ટાઈમ સ્પેન્ડ કરીને આવ્યા છે, એક સ્પેશિયલ જેન્સીને અપ્રિશિએટ કરવા માટે. અને એક ઇમ્પોર્ટન્ટ વાત કે નોબલ યુનિવર્સિટી અને નોબલ યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ છે તારા હેડ ઉપર નહીં આવે, કારણ કે તારી ગેમ ઉપર જ ફોકસ હોય છે. વી ઓલ, અમે લોહાણા મહાપરિષદના બધા લોકો ઝૂમ ઉપર જ્યારે ભેગા થયા ત્યારે એને કોંગ્રેચ્યુલેટ કર્યા. ત્યારે પણ એ કોર્ટ ઉપર જ હતી, રમતી હતી, પણ અમે એકને રિક્વેસ્ટ કરી કે આજે 10 મિનિટ તું ખાલી અમને આપ, અને તારી સાથે બેસ્ટ વિશિસ તને આપવી છે. જો સો મચ ફોકસ, બહુ ઓછું બોલે છે, એની ગેમમાં જ કોન્સન્ટ્રેટ છે, એને એની દુનિયા જ ટેનિસ બનાવેલી છે, અને એના સિવાય એને બીજી કોઈ વસ્તુમાં ફોકસ નથી કર્યું. સો વી ઓલ આર પ્રાઉડ કે આ જુનાગઢ માટે થઈને પ્રાઉડની મુવમેન્ટ છે. જૂનાગઢમાં એપાર્ટમેન્ટના બીજા માળેથી પડી જતા આધેડ ઇજાગ્રસ્ત થયા હતા અને સારવારમાં ખસેડાયા હતા. શહેરમાં અંબિકા ચોક પ્રેમદીપ એપાર્ટમેન્ટની ઘટનામાં આધેડ હિતેશભાઈ તન્ના ગેલેરીમાં ઉભા હતા ત્યારે ગેલેરીની બારી તૂટતા બારી સાથે અવાવરૂ જગ્યામાં પડી ગયા હતા.
જેની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા આધેડ પુરુષનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્ત પુરુષને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ધોરાજીમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે. વિરોધ પ્રદર્શનમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સાથે રાહુલ ગાંધી વિરુદ્ધના નારા લગાવી રાહુલ ગાંધી ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુત્રદાનનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કોંગ્રેસના જે નેતા કહેવાય છે રાહુલ ગાંધી, તેઓએ અલ સુમિતમાં જે ખોટી રીતે જે લોકોને ઉશ્કેરણીજનક ભાષણ આપી કામ કરી રહ્યા છે અને તેના વિરોધમાં ધોરાજી શહેરના યુવા મોરચા દ્વારા એક પુત્રદાનનો કાર્યક્રમ રાખેલ છે અને તેનું પુત્રદાનનું કાર્ય કરેલ છે. આવા ઉશ્કેરણીજનક કોંગ્રેસના નેતા દ્વારા ભાષણો અપાય અને લોકોને ઉશ્કેરે છે, તેના માટે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને તેને સજા કરવામાં આવે. કીર્તિ પટેલના ત્રાસ ધમકીથી ગલિયાવાડાના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વિવાદોનું કેન્દ્ર રહેતી કીર્તિ પટેલ અને તેની ગેંગ સામે જૂનાગઢના એક યુટ્યુબરે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સનાતન ધર્મ અને સાધુ સંતોના અપમાનનો વિરોધ કરવા બદલ યુટ્યુબર અફઝલ કારાભાઈ સીડાને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી મળતા તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ યુવાન જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે સાધુના વેશમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો હતો. અફઝલના જણાવ્યા અનુસાર કીર્તિ પટેલે ત્યારબાદ સાધુ સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ફરિયાદી મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવતું હોવાથી તેણે કીર્તિ પટેલના આ વિડીયોનો વિરોધ કરતા વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. અફઝલના વિરોધ પ્રદર્શનવાળા વિડીયોને કારણે કીર્તિ પટેલના વ્યુઅર્સમાં મોટો ઘટાડો થયો હતો. આથી કીર્તિ પટેલ અને તેના સાગરીતો જૂનાગઢની દિવ્યા સાવલાણી, તેનો બોયફ્રેન્ડ જશપાલસિંહ અને સુરતના હનુ રાણાભાઈ ચાવડા તથા વિરમ ચોથાભાઈ મેવાડાએ અફઝલને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર કોલ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેઓએ અફઝલને કહ્યું હતું કે તારા વિડીયોના કારણે અમારા વ્યુઅર્સ ઘટી ગયા છે, એટલે તારે કીર્તિ પટેલને 20 લાખ રૂપિયા આપવા પડશે. જેથી બીક લાગતા યુવાને પ્રથમ પોતાના ઘરે અને બાદમાં જેતપુરમાં ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે 0 નંબરથી એન્ટ્રી કરીને આગળની કાર્યવાહી કરી હતી, જેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે ઘરે હું રોજુ ખોલીને બેઠો હતો, ત્યાં મને થોડી જ વારમાં એક જસપાલસિંહ પાજી કરીને એક વ્યક્તિનો કોલ આવેલો. મને કે ક્યાં છો? મેં કીધું ભાઈ હું તો મારા ઘરે જ હોય ને. તો મને કે કેમ તું અમારા સનાતન ધર્મ વિશે વિડીયો બનાવસ અને તું અમારી દખલગીરી કરસ અને અમને બદનામ કરવાની કોશિશ કરસ. મેં કીધું ભાઈ મને એ વાત ગળે ના ઉતરી, એટલે એ વિડીયો મેં મૂક્યો હતો. તો તેમાં મને જસપાલસિંહ પાજી કરીને દિવ્યા સાવલાણી, કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે તે, અનુ કરીને કહેતો અનુ રાણા અને વિરમ મેવાડા, આ 5 જણા મને કે તું ક્યાં છો? મેં તું કરે તો કે તારા પગું ભાંગી નાખશું કે તને મારી નાખશું. એટલે હું બી ગયો. મને કે તારે આ ન કરવું, માર ન ખાવી તો અમને 20 લાખ રૂપિયા આપી દે. એટલે મને થોડોક સમય આપો, હું તમને પૈસા આપી દઈશ. મારી પાસે પૈસા ભેગા ન થયા એટલે મને બીક લઈ ગઈ. એટલે મેં ઘરે દવા પી લીધી. ઘરે દવા પીને હું ઘરેથી ભાગી ગયો. હું ક્યાં ગયો મને કઈ ખબર નથી. પછી કટકે હું રિક્ષામાં બેસી ગયો તો જેતપુર પહોંચ્યો. ઉદ્યોગનગર પોલીસ ચોકીની બાજુમાં મને અત્યારે ખબર પડી કે ન્યૂઝમાં જોયું એટલે કે મેં કાલે ત્યાં દવા પીધી હતી. મારે ગુજરાત પોલીસને નમ્ર અપીલ, 2 હાથ જોડીને, કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. આગળ જતા મારા જેવા કોઈ બીજા છોકરા આવું પગલું ના ભરે. મેં એક એવો વિડીયો મૂક્યો હતો, કીર્તિ પટેલ જે બોલે છે કે ઘણી માબેન દીકરીઓ નાઇટીને નાઇટ ડ્રેસ પહેરીને મુરગીકુંડમાં સ્નાન કરવા આવે, તો મુરગીકુંડમાં એક સાધુ સંતોને સ્નાન કરવાની છૂટ હોય. મેં તો કોઈ દિવસ કોઈ દરગાહ કે મંદિરમાં કોઈ માબેન દીકરીને નાઇટ ડ્રેસ પહેરતા જોઈ નથી. આ માટે વિરોધ થયો હતો ને કીર્તિ પટેલ મને નહીં અનેક લોકોને બદનામ કરવાની કોશિશ કરે છે. જેમ કે તમે માનો છો સુરત ભુવાજીને બદનામ કર્યા હતા,
વિશુ રાજપૂતને બદનામ કર્યો હતો, ખજૂરભાઈને બદનામ કર્યા હતા. એનો ધંધો જ છે કે અનેક લોકો પાસે પૈસા પડાવવાનો. મારી પાસે એટલા પૈસા છે નહીં. મેં ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં એવો વિડીયો બનાવ્યો હતો કે તું ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાનું ખોટું રહેવા દે. એ આખા ગુજરાતને બાપ સમાન છે ને હું મુસ્લિમ ધર્મનો માંથી આવું છું તો પણ હું એક સનાતન ધર્મને એટલું માનું છું ને ઇન્દ્ર ભારતી બાપુને બાપ સમાન માનું છું. તે છતાંય પણ હું માનું છું બાપ સમાન, પણ તારે આવી રીતે બદનામ ના કરે. એટલા માટે મને કીર્તિ પટેલ હવે હેરાન કરે છે. આગળ જતા મને કઈ થશે કે મારા ફેમિલીને કઈ થશે તો 5 જણાની જવાબદારી રહેશે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતેથી 0 નંબરથી એક એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. જે 0 નંબરની એફઆઈઆર જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલી છે. જેમાં બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અફજલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો મૂકતા હોય છે અને હાલ જે મહાશિવરાત્રિ નિમિત્તે જે મૃગીકુંડમાં સ્નાન બાબતે જે વિવાદ ચાલે છે તે અન્વયે કીર્તિ પટેલ નામના જે ફેસબુક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તેઓ સાધુ સંતો વિશે અવારનવાર વિડીયો બનાવતા હોય છે. આ વિડીયોનું ખંડન કરતા વિડીયો જે અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તે બનાવતા હોય છે કે જે કીર્તિ પટેલ દ્વારા જે વિડીયોમાં હકીકત છે તેને ખંડન કરે છે અને તેમાં હકીકત નથી, તથ્ય નથી. તે બાબતના વિડીયો અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય છે. આ સમય દરમિયાન જે કીર્તિ પટેલ અને તેના સાગરીતો છે તેઓ દ્વારા અફજલ કારાભાઈ સીડાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે અને વોટ્સઅપ કોલ મારફતે કોન્ટેક્ટ કરવામાં આવેલો. તેઓને કહેવામાં આવેલ કે આ વિડીયો જે તમે અપલોડ કરેલા છે તે ડિલીટ કરી નાખો. જો ડિલીટ કરવામાં નહીં આવે તો તમારા ઉપર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે. અને દિવ્યા સાવલાણી નામના જે જૂનાગઢના રહેવાસી છે તેઓએ જણાવેલ કે બળાત્કારના કેસમાં ફિટ કરી દેવામાં આવશે તો મોટો ભાગનો સમય જેલમાં રહીને વ્યતીત કરવાનું રહેશે તમારે. અને જો આ બધી વસ્તુઓમાં તમે સહમત થઈ જતા હોય તો 20 લાખ રૂપિયા અમોને મોકલી આપો, જે 20 લાખ રૂપિયાની ખંડણી પેટે માંગણી કરેલી હોય. જેથી આ તમામ વસ્તુઓના કારણે આ વ્યક્તિઓ, જો આ વ્યક્તિ 20 લાખ રૂપિયા નહીં આપે અને સદર વિડીયો ડિલીટ નહીં કરે તો દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા, વિરમ મેવાડા અને કીર્તિ પટેલ નામના વ્યક્તિ તેઓના ઘરે જઈને તેઓને મારશે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અન્વયે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ વ્યક્તિ સદર બનાવના કારણે બી ગયેલ હોય, જેથી તેઓએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો. એકવાર તેમના ઘરે પણ ફિનાઇલ પીધેલું હતું અને બીજી વાર રસ્તામાં પણ ફિનાઇલ પીને તેમણે આપઘાતનો પ્રયાસ કરેલ છે. જે બાબતે તેઓ જેતપુર પોલીસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલ અને સદર બાબતે તેઓને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે. અને જે સમગ્ર બનાવ હાલ જુનાગઢ પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હાલ કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવેલ છે, જેમાં કીર્તિ પટેલ મુખ્ય આરોપી છે અને તેના સાગરીતો છે દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા અને વિરમ મેવાડા છે. હાલ દિવ્યા સાવલાણી જે છે તે જુનાગઢની છે અને અન્ય જે વ્યક્તિઓ છે તે કયા વિસ્તારમાં રહેવાસી છે તે બાબતે તપાસ ચાલુ છે. હાલ ખંડણી માંગવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તે બાબતેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને બળાત્કારના ખોટા કેસમાં પણ ફિટ કરી દેવાની ધમકી આપી અને 20 લાખ રૂપિયાની ખંડણી માંગવી તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કેશોદમાં યુવાન પાસેથી છરીની અણીએ લૂંટ ચલાવતા સનસની મચી ગઈ હતી. દાતારિયા હનુમાન મંદિર પીપલિયા નગરની ઘટનામાં કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલ શખ્સોએ ધોકા, પાઇપ અને છરીની અણીએ 8,900ની રોકડ રકમ લૂંટ ચલાવી નાસી ગયા હતા. પીપલિયા નગરમાં રહેતા મીત રાજુભાઈ શિંગાળાએ લૂંટની ઘટના અંગે પ્રિન્સ ભેડા, યુદીપ ભેડા, યશપાલ હટિયા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર યુવકે ત્રણેય શખ્સો નશીલા પદાર્થનું સેવન કરતા હોય, બહેન દીકરીની છેડતી કરવી, સ્પીડમાં વાહનો ચલાવવા, અકસ્માત સર્જવા જેવા કૃત્ય કરવા ટેવાયેલા હોવાના આરોપ લગાવ્યા હતા. મારું નામ મીત રાજુભાઈ સિંગાડા, હું પીપલિયા નગરમાં રહું છું. કાલે સાંજે અમે દાતરિયા હનુમાન મંદિર પાસે બેઠા હતા બરાબર, ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયોમાં પ્રિન્સ ભેડા, યુદીપ ભેડા અને યશપાલ હડિયા આ ત્રણેય અવારા તત્વો આવી અને મારી પાસે પૈસાની માંગ કરેલી
કારણ વગર બરાબર મેં પૈસાની ના પાડતા એમને મારી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલો છે અને મને ચાકુ બતાવી અને ધમકાવી અને મારી પાસેથી 8,900 જેવી સમથિંગ લૂંટ કરેલી છે. અને અવારનવાર પીધા પછી આ લોકો ડ્રિંક કરેલું જ હોય છે રાત્રે, અને અવારનવાર આ એરિયામાં ગાડી સ્પીડમાં હકાવી, કોઈ બેન દીકરીની છેડતી કરવી, પછી કોઈને ઢોર મારવો, ગાડી ઉપર ચડાવી દેવી, એવા બનાવ બનતા જ હોય છે. મારી પોલીસને પોલીસ મને એટલી ખાતરી આપે કે આવો બનાવ હવે ક્યારે બીજી વખત બને નહીં, બરોબર, અને આ લોકોને કાયદાનું પાઠ ભણાવે. કેશોદ તાલુકાના અજાબ ગામ ખાતે કન્યા શાળા સામે મુખ્ય માર્ગ પર ટ્રક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ફોર વ્હીલ ચાલક લગ્ન પ્રસંગે જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન સામે તરફથી આવી રહેલા ટ્રક ચાલકે અચાનક કાબુ ગુમાવતા ફોર વ્હીલરને હડફેટે લીધી હતી. અથડામણનો જોરદાર અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે કન્યા શાળા સામેનો રસ્તો વ્યસ્ત હોવાથી અહીં અગાઉ પણ નાના મોટા અકસ્માતો બન્યા છે. તંત્ર સમક્ષ અનેક વખત સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આજે અજાબ ગામમાં એક કન્યા સ્કૂલ છે, તેની સામેની સાઈડમાં અમારે એક સિમેન્ટ રોડ આવેલો છે. ત્યાં એક ડ્રાઈવરની ભૂલથી એક લગ્નમાં જતા ફોર વ્હીલર અને અકસ્માત થયો અને એમાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ બાબત અમે અમારા આરએમડી સાહેબને, નાગર સાહેબને રજૂઆત પણ કરેલી છે અને એની હજી બોમ્બ પણ નાખેલો નથી. સામે સ્કૂલ પણ આવેલી છે. અત્યારે સ્કૂલમાં અમે વારંવાર રજૂઆત કરી અને એના રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ને આ ટૂંક સમયમાં બોમ્બ નહીં નખાય તો અમે આરએમડી સાહેબને માથે હું ખુદ પોતે ફરિયાદ કરી, રેકોર્ડિંગ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી અને એની માથે ફરિયાદ કરવાનો છું. અને આને અત્યારે પંચરોજ કામ કરી અને પંચરોજ કોપી લઈ અને હું આપણે આરએમડી સાહેબ, નાગર સાહેબ માથે હું ફરિયાદ કરવાનો છું. અને આ અજાબમાં આ રોડ માથે 2 જ બોમ્બ આવેલા છે ને આ ખૂબ મોટું ગામ છે અને ગામમાં રોડને કાંઠે વિકસેલું ગામ છે અને ટૂંક સમયમાં આ બધા બોમ્બ નાખવાના સાહેબને રજૂઆત કરી. જો નહીં કરે તો એની માથે હું 100% આ બાબત હું ફરિયાદ કરવાનો છું. આમાં ખાલી સાઈડમાં કંઈ દેખાણું નહીં, એટલે મોટો નાની હતી દેખાણો એટલે ટર્ન લાગી ગયો. રોંગ સાઈડમાં આવ્યો ને એટલે આમ આવી રીતે ઓલા ભાઈ આવા કરી ગયા વચમાંથી જાન બંધ, જાન મેં રોંગ સાઈડ કાઢી, ભાઈ ટાઈગરમાં ચડવાઈ ગયો તો મારો ત્યાં આવી ગયો. પછી ન લાગે સાહેબ આમાં. ધોરાજીમાં દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. બળાત્કાર અને પોસ્કો એક્ટના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. શખ્સે 12 વર્ષની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ધોરાજી સિટી પોલીસ મથકે દીકરીના વાલીએ કરી હતી. જેમાં સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી. વાલીની ફરિયાદના આધારે સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી હનીફ નિયાજુ ફકીરને પકડી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે, જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો. આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નહોતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે. વધુ વિગત આવતા જણાવવામાં આવશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાજપ યુવા મોરચાએ હલ્લાબોલ કરી રાહુલ ગાંધીના પુતળાનું કર્યું દહન. બેવડી ઋતુથી લોકો શરદી, ઉધરસ સહિતની બીમારીથી પરેશાન.
જૂનાગઢમાં એપાર્ટમેન્ટના બીજા માળેથી પડી જતા આધેડ થયા ઈજાગ્રસ્ત. અને કીર્તિ પટેલના ત્રાસ ધમકીથી ગલ્યાવાડાના યુવાનનો આપઘાતનો પ્રયાસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.